ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર સંચાલિત સ્વામિનારાયણ વિદ્યાલયના સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, કોઠારી જાદવજી ભગત તથા અન્ય સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો। સૌપ્રથમ આવેલા હરિભક્તો તથા આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જ્યારે શાળાને 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સ્વામિનારાયણ મંદિર સંચાલિત સ્વામિનારાયણ વિદ્યાલય દ્વારા મહોત્સવ અંતર્ગત આજે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, કારોબારી ચેરમેન અરવિંદભાઈ પિંડોરિયા, સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી, સ્વામી ધર્મચરણદાસજી, स्वामी शांति स्वरूपदासजी, स्वामी मुक्त मुनिदासजी, स्वामी भक्त प्रकाशदासजी, स्वामी भक्ति वेदांत दासजी તેમજ સંતો, પૂર્વ વિદ્યાર્થીઓ, મહોત્સવના વ્યવસ્થાપક તેમજ ટ્રસ્ટી ગણના ભરતભાઈ મહેતા, ખીમજીભાઈ ભુડિયા, જનકભાઈ ભટ્ટ, વિનોદભાઈ શિયાણી, કરસનભાઈ રામજીભાઈ હાલાઈ, કે હિરાણી, જગદીશ ડી વાઘાણી, મગનભાઈ સુથાર, વાલજીભાઈ રાબડિયા, દિનેશભાઈ પિંડોરિયા, નારાયણભાઈ વેલાણી, પ્રવીણભાઈ પિંડોરિયા સહિતના વ્યવસ્થાપકો તથા અનેરું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું સંતો મહંતો દ્વારા ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। અંદાજે 2200 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોનું સન્માન કરવામાં આવશે તેવું દેવચરણ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ તકે ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં અભ્યાસ કરી પોતાની કારકિર્દી સાથે શાળા સંસ્કારોનું સિંચન કરવા બદલ ગુરુજી તથા સંતો મહંતોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તે કેમ્પ સહિતના અન્ય આઈસીડીઆઈ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ફોટો ગેલેરીનું પણ સ્વામી સદગુરુ ધર્મનંદનદાસજી દ્વારા રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યો હતો। ભુજ મંદિર દ્વારા એજ્યુકેશનની શરૂઆત આજથી 70 વર્ષ પહેલાં થયેલી અને અત્યાર સુધીમાં 22 જેટલા વિદ્યાર્થીઓએ અહીંયા અભ્યાસ કરી અને વિદાય લીધી છે। એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માનમાં તે વિદ્યાર્થીઓને આ ગુરુકુલમાં બોલાવી અને સાથે રાખી અને આ ઉત્સવ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ। આ ગુરુકુલમાંથી અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓમાં કેટલાય ડૉક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટરો સારી પોસ્ટ ઉપર ગયેલા છે। એ તમામ આ સંસ્થા સાથે, આ સંપ્રદાય સાથે અને સંસ્કાર સાથે સતત જોડાયેલા રહે એવા હેતુથી આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અહીં બોલાવી અને ઉત્સવનો ઉજવણી કરી। એમ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે દેશ અને દુનિયામાં આ સંસ્થાનું અને પોતાનું નામ રોશન કર્યું છે, તો એવા વિદ્યાર્થીઓનું સન્માન કરી અને અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। અમારી આ સ્વામિનારાયણ વિદ્યાલયમાંથી જે અભ્યાસ કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે આપણો આ દેશ મૂકી અને ધંધા અર્થે બહાર ગયેલા છે, પણ અમે આજથી લગભગ 6 મહિના પહેલાં આ બધા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અમે આ ઉત્સવની અંદર આવવા અને આ ઉત્સવનો ખૂબ લાભ લેવા અને મજા માણવા માટે અમે એને આમંત્રિત કરેલા છે। તો આવા લગભગ 2 થી 3000 વિદ્યાર્થીઓ અમને અપેક્ષા છે ને કન્ફર્મેશન પણ આવેલા છે કે આવા 2 થી 3000 વિદ્યાર્થીઓ આફ્રિકા, લંડન અને અલગ અલગ બધા દેશની અંદર જે વસે છે ત્યાંથી વિદ્યાર્થીઓ અહીં પધારવાના છે। અને આજે પહેલા જ દિવસે પણ મોટી સંખ્યાની અંદર ઘણા બધા વિદેશથી વિદ્યાર્થીઓ પધાર્યા છે। લોકલ વિદ્યાર્થીઓની જો વાત કરું તો કચ્છની અંદર રહેતા ખાસ કરીને આપણા શહેરના પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યાની અંદર દીપ પ્રાગટ્યના દિવસે જ પણ ઉત્સવની અંદર જોડાયા છે। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ઉત્સાહની જો હું વાત કરું તો આપણે આ ઉત્સવ આજથી મતલબ 12 મહિના પહેલાં એટલે 1 જાન્યુઆરીથી આપણે આ ઉત્સવની શરૂઆત કરી છે। તો 1 જાન્યુઆરીથી આપણે અલગ અલગ બધી શાળાઓના આંતર સ્કૂલના પ્રોગ્રામો કર્યા। વચ્ચે આપણે દિવાળી ઉપર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્પેશિયલ દિવાળી સંમેલન પણ આપણે ગોઠવ્યું હતું। તો આ દિવાળી સંમેલનની અંદર પણ 1500 થી 1700 વિદ્યાર્થીઓ આ દિવાળી સંમેલનમાં ભાગ લીધો હતો। અને આ મુખ્ય જે 3 દિવસનો આપણો 29, 30 અને 31 જે આજથી શરૂઆત થઈ છે, આ ઉત્સવની અંદર પણ અમને અપેક્ષા છે કે 10,000 થી 15,000 વિદ્યાર્થીઓ લોકલ કચ્છના અને વિદેશના બધા સાથે મળી અને આ ઉત્સવની અંદર આવશે। અને ખાસ કરી અને અમે એવો ખાસ પ્રયત્ન કર્યો છે અને અમને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી એવો ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે
કે આ ઉત્સવની અંદર જે મુખ્ય સમિતિઓ અમે બનાવી છે, જે સેવાકીય સમિતિઓ, એની અંદર અમે 90% એવા વિદ્યાર્થીઓ જે કે આ અભ્યાસ કરી ગયેલા છે અને એ વિદ્યાર્થીઓ અમને સામે દોડી અને એમ કીધું છે કે અમને ગમે તેવી નાની મોટી આ ઉત્સવની અંદર સેવાની જવાબદારી આપજો. આના ઉપરથી એવું જરૂર અમને લાગ્યું છે કે આ સંસ્થાની અંદરથી જે અભ્યાસ કરી ગયા છે એ તમામ વિદ્યાર્થીઓ ને આ સંસ્થા સાથે ખૂબ લગાવ છે અને આ ઉત્સવની અંદર એમને પધારવાનો પણ ખૂબ આનંદ આવશે એવી અમને અપેક્ષા છે.